લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ ચાંદોદ કરનાળી આઉટ પોલીસ સ્ટેશન ખાતે ભારત સરકારમાં 1 જુલાઈથી લાગુ કરવામાં આવેલ 3 નવા કાયદાના સંદર્ભમાં માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવેલ. ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ નવા ફોજદારી કાયદાઓ 1 ભારતીય ન્યાય સંહિતા 2023, 2 ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023, 3 ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 આજરોજ તારીખ 1/7/2024થી અમલીકરણ થઈ ગયેલ છે, જે નવા કાયદા વિશે નાગરિકોને જાણકારી મળી રહે તથા નવા કાયદામાં કરવામાં આવેલ જોગવાઈઓ વિશે નાગરિકોને ખાસ કરી મહિલાઓ, બાળકો, વરિષ્ઠ નાગરિકો જાગૃત થાય તે હેતુસર ચાણોદ પોલીસ સ્ટેશનના કરનાળી આઉટપોસ્ટ ખાતે નવા ફોજદારી કાયદાઓ અન્વયે જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જે કાર્યક્રમમાં ચાણોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર DR ભાદરકા, ચાણોદ પોલીસ સ્ટેશનના C ટીમ તથા સુરક્ષા સેતુ ટીમના કર્મચારી તથા કરનાળીના આપોના સ્થાનિક સ્ટાફ, કાયદાની કોલેજોના વિદ્યાર્થીઓની ટીમ, કાયદાના જાણકાર વકીલો, આશા વર્કરો તેમજ કરનાળી ગામના સરપંચ તેમજ કરનાળી તથા આજુબાજુ ગામના આગેવાનો, યુવાનો, મહિલાઓ એમ મળી કુલ 70 થી 80 જેટલા લોકો આ જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો. આજરોજ કરનાળી આઉટપોસ્ટ ખાતે ચાણોદ પોલીસ સ્ટેશનના અનુસંધાનમાં સુરક્ષા સેતુ અંતર્ગત નવા જે ફોજદારી 4 કાયદા બદલાયા એના અનુસંધાનમાં અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં ચાણોદ પોલીસ સ્ટેશનના PSI ભાદરકા સાહેબ તેમજ LLB સ્ટડી કરતા સ્ટુડન્ટો અને વકીલોની સાથે અને ગ્રામજનો ચાણોદ કરનાળી આજુબાજુના ગામડાઓમાં તમામ સરપંચ તેમજ સભ્યો અને ગ્રામજનોનો અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં 3 નવા કાયદા વિશે માહિતી અને નવા કાયદામાં શું શું જોગવાઈઓ છે તેના વિશે અવેરનેસ કરવામાં આવ્યા.